વિકટ સમસ્યા છે કે લોકોને પીવાનું પાણી પણ મળી નથી રહ્યું। છેલ્લે ધાનેરા નગરપાલિકાની અંદર 20 તારીખના રોજ પરિપત્ર જાહેર થયેલો હતો કે 21 તારીખ સુધી પાણી નહીં આવે અને નગરપાલિકાએ 3 અથવા 4 તારીખે એવી જાહેરાત કરી કે એકાંતરે પાણી મળશે, પરંતુ આજે 3 થી 4 દિવસ થઈ ગયા, એકાંતરે પણ પાણી લોકોને મળતું નથી। ટેન્કર દ્વારા વિતરણ થઈ રહ્યું છે, પણ એમાં પણ લોકોને સ્વચ્છ પાણી પૂરતા પ્રમાણમાં દરેક ઘરને મળે એ રીતની વ્યવસ્થા થઈ રહી નથી। મને એ જ સમજાતું નથી, ધાનેરા નગરપાલિકા પાસે આટલા બધા બોર હોવા છતાંય આજ સુધી એ બોર કોઈ કાર્યરત નથી થયા। તો એ પ્રી પ્લાનિંગની અંદર ધાનેરાનું વહીવટ બહુ ખાડે ગયું છે અને અધિકારીઓ એ વાતને કંઈ ધ્યાન નથી આપતા અને ઉલટી એની જગ્યાએ પ્રજા આજે પાણી માટે દંડાઈ રહી છે। તો હું પ્રાંત સાહેબને અમે એ પણ રજૂઆત કરી, તો પ્રાંત સાહેબે અમને આશ્વાસન આપ્યું કે આજ સાંજ સુધી અમે પાણીનું નિરાકરણ કંઈક ને કંઈક લાવશું। ધાનેરામાં હાલ જે પાણીની સમસ્યા છે એના માટે નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા અને બીજું 1-2 બોર જે બાકી હતા, બંધ હતા હાલતમાં, એને શરૂઆત કરીને દરેક વિસ્તારમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આજ સાંજ સુધી મોસ્ટલી આ પ્રશ્ન પતી જશે।